અમરેલી ભાજપમાં લાગેલી જૂથવાદની આગ હવે ભાજપ માટે દાવાનળ બની ગઈ છે। કૌશિક વેકરિયાની બદનામીનો પત્ર અને પત્ર બાદ શરૂ થયેલી રાજનીતિએ એવો વળાંક લીધો છે કે ખુદ પીડિત પાયલની જ કઠેડામાં આવી ગઈ છે। પાયલે કોર્ટમાં આપેલા નિવેદનની કોપી વાયરલ થઈ છે, જેમાં તે રાત્રિએ ધરપકડ ન થયાનો અને પોલીસે માર ન માર્યાનો ઉલ્લેખ છે। બીજી બાજુ આ મામલે જાહેર ચર્ચાના રાજકીય પડકારો ફેંકાઈ રહ્યા છે। સોમવારના રોજ આમ આદમી પાર્ટીના પટ્ટાવાળી બાદ હવે કોંગ્રેસ મેદાનમાં ઉતરી ગઈ છે। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ દીકરીના દોષિત સામે કાર્યવાહી કરવા માટે 24 કલાકની મુદ્દત આપી 24 કલાકના ઉપવાસની જાહેરાત કરી છે। કૌશિકભાઈ, કાલ તમારી છે ને પરમ દિવસ ગુજરાતની પ્રજાની। સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી। અરે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે, એના પ્રત્યે જે લોકોને પોલીસ વડે અમરેલી ભાજપના આંતરિક જૂથવાદથી જન્મેલો લેટરકાંડ હવે રાજકીય હથિયાર બની ગયું છે, જે વિવાદમાં રોજબરોજ નવા વળાંક આવી રહ્યા છે। પાયલની પોલીસે રાત્રે 12 વાગ્યે ધરપકડ કરી હતી અને માર માર્યો હતો તેવા આરોપથી મામલો આખો ચર્ચાનો વિષય બન્યો હતો। મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે, એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે, એના પ્રત્યે જે લોકોને પોલીસ વડે જો કે હવે પોલીસ પર ગંભીર આરોપો લગાવનાર પાયલ જ કઠેડામાં આવી ગઈ છે। પાયલની કોર્ટમાં આપેલા નિવેદનની એક કોપી વાયરલ થઈ છે, જેમાં તે પોલીસે રાત્રે ધરપકડ નહોતી કરી અને પોલીસે માર ન માર્યાનું નિવેદન છે। ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શું પાયલે ખોટું નિવેદન આપ્યું, અને ખોટું નિવેદન આપ્યું તો કોના ઇશારે? આ સાથે એક સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં પાયલ ગોટીએ મનીષ વઘાસિયાએ બનાવેલા લેટરને કુરિયર કર્યું હતું। પાયલે આ કુરિયર ભાજપના મહામંત્રી રત્નાકર સહિતના નેતાઓને કર્યા હતા। તો પાયલના માર મારવાના આરોપો બાદ પાયલની આરોગ્યની તપાસ માટે એક ટીમ મોકલાઈ છે, જે પાયલ ગોટીને પોલીસે માર માર્યો હતો કે નહીં તેની તપાસ કરશે। મહત્વનું છે કે પાયલ ગોટી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે। પોલીસે પાટીદાર દીકરીને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી દેતા પાટીદાર પોલિટિક્સ શરૂ થયું છે। વિવાદ વકરતા દીકરી જામીન પર બહાર તો આવી ગઈ, જ્યાં ફૂલહાર પહેરાવી કોંગ્રેસના નેતાઓએ તેનું સ્વાગત કર્યું હતું। જામીન મળ્યા બાદ દીકરીના સમર્થકોએ સ્વાગત રેલી પણ યોજી હતી। ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીના પ્રયાસથી તેને અમરેલી ડિસ્ટ્રિક્ટ બેંકમાં નોકરી પણ મળી, પરંતુ જામીન મળ્યા બાદ દીકરીએ એક એવો ખુલાસો કર્યો કે તેણે ફરી રાજકારણમાં ઉભરો લાવી દીધો। દીકરીએ આપ વીતી કહેતા જણાવ્યું કે પોલીસ કસ્ટડીમાં તેની સાથે પટ્ટાવાળી થઈ। મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે, એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે, એના પ્રત્યે જે લોકોને પોલીસ વડે તમે કોર્ટમાં ફરિયાદ કરી છે? તમને કોર્ટે પૂછ્યું હોય કે કોઈ? મેં મારા વકીલને કીધું છે। જે બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ દીકરીને ન્યાય ન અપાવી શકવા બદલ પોતાને દોષી ગણી અને ગુજરાતની આત્મા જગાવવા જાહેરમાં પોતાને પટ્ટા માર્યા। અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા છે, પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો। દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે, મૂકી દો। પરંતુ ગોપાલ ઇટાલિયાની પટ્ટાવાળીથી ગુજરાતમાં લોકો જાગ્યા હોય કે ન જાગ્યા હોય, પરંતુ કોંગ્રેસવાળા જાગી ગયા। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ દીકરી સાથે થયેલા અત્યાચાર મુદ્દે ન્યાયની માંગ સાથે જવાબદાર અધિકારી સામે 24 કલાકમાં પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ચીમકી ઉચ્ચારી છે કે 24 કલાકમાં દીકરીને ન્યાય નહીં મળે તો તે જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે 24 કલાકના ઉપવાસ કરશે। કૌશિકભાઈ, કાલ તમારી છે ને પરમ દિવસ ગુજરાતની પ્રજાની। કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલાં નહીં ભરાય ને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલાં ભરવા માટે અમે એને ચેતવણી આપીએ, નહીં તો એની સામે 24 કલાકના ધરણા કરશું। આ દીકરીને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈને ગુજરાતના ગામડે ગામડે સુધી લઈ જવા માટે હું વિનંતી કરું છું।
જો કે પાટીદાર દીકરી પાયલ ગોટીના આક્ષેપોની તટસ્થ તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં એક ડીવાયએસપી, એક પીઆઈ અને એક પીએસઆઈનો સમાવેશ કરાયો છે. અમરેલી ભાજપ નેતા અને પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ મોડા મૌન તોડ્યું છે, જેઓએ અમરેલી પોલીસ પર આરોપ લગાવ્યો છે કે કોઈને સારા થવા માટે પોલીસે આ કૃત્ય કર્યું છે. ગુનેગારોને સજા થાય ત્યારે જ દીકરીને ન્યાય મળ્યો ગણાય. સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી. અને અમરેલીની બજારમાં ક્રિમિનલનો જે રીતે વરઘોડો કાઢવામાં આવે તેવી રીતે એક નિર્દોષ દીકરીનો વરઘોડો નીકળે ત્યારે પટેલ સમાજ નહીં, હર કોઈ સમાજ અને સમગ્ર ગુજરાતનું માથું શરમથી ઝૂકી જાય તેવું આ કામ પોલીસ વિભાગે કર્યું છે કોઈને સારા થવા માટે. અને કોઈને સારા થવા માટે કરેલું એવું સંપૂર્ણ દેખાઈ આવે છે. કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ ચાહે અધિકારી હોય યા પદ અધિકારી હોય, તેને સજા થવી જોઈએ ને તો જ આ દીકરીને ન્યાય મળ્યો ગણાય, બાકી ન્યાય મળ્યો ના ગણાય. નારણ કાછડિયાના નિવેદન પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી કહી રહ્યા છે કે હવે નારણ કાછડિયાનો અંતરાત્મા જાગ્યો છે. અમરેલીના જ પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાનો આત્મા પણ જાગ્યો. એમણે પણ નિવેદન કર્યું છે કે આ દીકરી ઉપર ખોટો અત્યાચાર થયો છે અને પોલીસની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. એટલે નારણભાઈ કાછડિયાની હિંમતને સલામ, એમનો આત્મા જાગ્યો. અને ગુજરાતની દરેક નાગરિકને હું તો એમ કહું છું, તમારો પણ આત્મા જાગવું જોઈએ. ભાજપના બધા નેતાઓને પણ હું આહવાન કરું છું કે આ દીકરી એક પાટીદાર દીકરી છે એવું નહીં, આ ગુજરાતની દીકરી છે. આવી કેટલી દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે, હત્યાઓ થાય છે, ગેંગરેપ થાય છે. અમરેલી કોંગ્રેસના નેતા જેની ઠુમ્મર કહી રહ્યા છે કે અમરેલી ભાજપના ધારાસભ્યો અને સાંસદ ચૂપ થઈ બેઠા છે. તેમના પ્રયાસો છે કે ગમે તે રીતે આ મુદ્દો ભૂલવાડી દો, નહીં તો પાયલને ખોટી સાબિત કરી દો. જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના 5 ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્યના મોઢામાંથી મગ નીકળ્યા નથી. સાંસદ 3 લાખથી વધારે મતથી ચૂંટાયો છે. હજી સુધી સાંસદને એવી નથી ખબર પડતી કે મારા જિલ્લાની દીકરીને રાત્રે 12 વાગે કેવી રીતના તમે પકડી શકો. કોઈની લાલાખ નથી થતી. એટલે એનો મતલબ એવો છે કે બધાઈને એક લીપાપોતી કરીને જે આરોપો લાગ્યા છે પત્રમાં એના ઉપરથી ધ્યાન ભટકાવીને હવે પાયલ કરીને બધી બુમરેને બધી જોરજોરથી બરાડા પાડીને ખોટા સાચા પ્રશ્નો કરીને ક્યાંક પાયલને ખોટી સાબિત કરી દો અથવા તો મુદ્દા ભૂલવાડી દો. જો કે હાલ આ મામલે પાયલના નિવેદનની કોપી વાયરલ થતા પાયલને જ ગઢેડામાં ઊભી કરવામાં આવી છે. ભાજપ તો પહેલેથી જ આરોપ લગાવી રહી હતી કે તેનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે. પોતે જે કોર્ટની અંદર એફિડેવિટ કરી છે એની અંદર કહ્યું છે કે એમણે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનો માર મારવામાં આવ્યો નથી. રાજનીતિ મરી ગઈ છે અને જીવતી કરવા માટે કોંગ્રેસ અને અન્ય પક્ષો જે રીતે આ 22 વર્ષની દીકરી પાયલબેન છે એના દિમાગની અંદર જે ઝેર ભેરવી રહ્યા છે. આખી ઘટનાની અંદર કોંગ્રેસ જે નિમ્ન સ્તરની રાજનીતિ કરી ગઈ અને કોંગ્રેસની મહિલા નેતા એક 22 વર્ષની દીકરીને રાજનીતિનો જે મુદ્દો બનાવીને જે ઝેર કરી રહી છે એ ગુજરાત જોઈ રહ્યું છે, એ ભારત જોઈ રહ્યું છે. અને આના માટે ક્યારેય પણ ગુજરાત જે છે એ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને માફ નહીં કરે. તો આમ હાલ અમરેલીના લેટરકાંડની ભારે ચર્ચા ચાલી રહી છે. પહેલા સરઘસ અને રિકન્સ્ટ્રક્શનનો વિવાદ થયો, પછી જેલ અને બેલ પર વિવાદ થયો, જે બાદ પોલીસ પર મોડી રાત્રે ધરપકડ કરવાનો અને મારવાનો આરોપ લાગ્યો, જે બાદ પોલિટિકલ પડકારો ફેંકાવા લાગ્યા. તો હવે પાયલને જ ગઢેડામાં ઊભી કરી દેવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે હકીકત શું, કે પછી દરેક રાજકીય પાર્ટી તેના પોતપોતાની રીતે ઉપયોગ કર્યો? ત્યારે હકીકત તો આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ બાદ જ સામે આવશે. ત્યારે પોલીસની તપાસમાં શું હકીકત સામે આવે છે અને શું તેનાથી પણ ફરી નવો વળાંક આવશે, તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કોરોના બાદ બીજી એક મહામારી હ્યુમન મેટાન્યુમો વાયરસે માથું ઊંચક્યું છે. દેશમાં HMPVના કેસની એન્ટ્રી થઈ ગઈ છે તો ગુજરાતમાં પણ તે દસ્તક દઈ ચૂક્યું છે. જોકે હવે આ મહામારી સામે લડવા માટે તંત્રએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આરોગ્ય વિભાગની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. ત્યારે HMPV સામે ગુજરાતનું તંત્ર કેટલું તૈયાર છે, જોઈએ આ રિપોર્ટમાં. હ્યુમન મેટાન્યુમો વાયરસના કેસોમાં વધારો થતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે.
દેશમાં આ કેસોની સંખ્યા વધીને 7 પર પહોંચી છે, જેમાં 2 કેસ બેંગલુરુ તો 2 કેસ ચેન્નાઈમાં મળી આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં 2 કેસ નોંધાયા છે, જ્યારે 1 કેસ ગુજરાતના અમદાવાદમાં નોંધાયો છે. દેશમાં HMPVના કેસો વધતા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં રાજ્યોના નાગરિકોની જાગૃતિ વધારવાની સલાહ અપાઈ છે, તેમજ રાજ્યોને મજબૂત સર્વેલન્સ અને સમીક્ષા માટે સૂચન કરાયું છે. પ્રવર્તમાન સ્થિતિને લઈને રાજ્યના મુખ્ય સચિવે પણ અધિકારીઓ સાથે બેઠક યોજી આરોગ્ય વિભાગને જરૂરી વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવા સૂચન કર્યું છે, જેને લઈને રાજ્યની અલગ અલગ હોસ્પિટલ્સમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોટા શહેરોમાં અલાયદા વોર્ડ અને જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અમદાવાદ સિવિલમાં HMPV માટે અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 15 આઇસોલેશન બેડ તૈયાર કરાયા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી કહી રહ્યા છે કે સિવિલમાં અલાયદી વ્યવસ્થા ઊભી કરાઈ છે. લોકોએ ડરવાની જરૂર નથી. એ પ્રમાણે જોઈએ તો અમે 15 બેડની અત્યારે વ્યવસ્થા કરી છે હાલ પૂરતી. 10 બેડ છે સિવિલમાં અને 5 બેડ અહીંયા પીડિયાટ્રિક વિભાગમાં, એટલે કે 15 બેડની આઇસોલેશનની તૈયારી છે. જરૂરી દવાઓ અને આપ જાણો છો અહીંના ડૉક્ટર્સ, એક્સપિરિયન્સ ડૉક્ટર્સ અમારી પાસે અવેલેબલ છે, એટલે એ બાબતની કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચિંતા કરવાની જરૂર નથી. HMPV વાયરસની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરાયો છે, જેમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે. તો આવી જ રીતે ભાવનગર સિવિલમાં પણ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભાવનગર સિવિલમાં 40 બેડ સાથેનો NRC વોર્ડ તૈયાર કરાયો છે, જેમાં 12 વેન્ટિલેટર સાથે 40 બેડની વ્યવસ્થા છે. હોસ્પિટલની વાત કરીએ તો આપણે જે રીતે આરોગ્ય વિભાગમાંથી સૂચના છે એ પ્રમાણે ટેસ્ટિંગ માટેની તૈયારીઓ શરૂ કરી છે. ઉપરાંત 20 એડલ્ટ અને 12 બાળકો રહી શકે તેવી વ્યવસ્થા આપણે એક વોર્ડ જે છે NRC જે જગ્યા હતી ત્યાં વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત વેન્ટિલેટર અને દવાઓ એની સુવિધાઓ અત્યારે છે. બીજી એક વિનંતી લોકોને કે હાલમાં કઈ એન્ટીબાયોટિક લાગુ પડશે એવી કોઈ હજી સુધી આવેલું નથી, તો જાતે દવાઓ ના લેશો પ્લીઝ. અને એ માટે હું ઇન જનરલ પણ બધાને વિનંતી કરીશ કે એન્ટીબાયોટિક લેતા પહેલાં 100% ડૉક્ટરનો સંપર્ક કરો. જામનગરની GG હોસ્પિટલમાં પણ ઉચ્ચ અધિકારીઓએ સમીક્ષા બેઠક યોજી હતી. GG હોસ્પિટલમાં ઓક્સિજન સાથે 30 બેડનો અલાયદો વોર્ડ ઊભો કરાયો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ એક્શન મોડમાં આવી ગયા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 30 બેડની વ્યવસ્થા કરાઈ છે. આ કેસીસમાં કોઈ પણ જાતનો વધારો નોંધાયેલ નથી. આવા બાળકોની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે. કોઈ પણ કારણસર કેસીસમાં જો વધારો થાય તો તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને 30 બેડના વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમાં દવાઓનો પૂરતો સ્ટોક પણ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે અને ઓક્સિજનની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આપણી પાસે આવા દર્દીઓ, ખાસ કરીને બાળકો જો હોય તેમના માટે પીડિયાટ્રિશિયન ડૉક્ટર્સની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા છે. આ ઉપરાંત લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવું જરૂરી છે. વારંવાર સાબુથી હાથ ધોતા રહેવું. જરૂરી ન હોય તો હાથેથી મોઢું, આંખો કે નાકને અડવું નહીં. અને કોઈ પણ વ્યક્તિને આવા રોગના લક્ષણો દેખાય તો તેઓથી 1 હાથનું અંતર રાખવું. બને ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાઓએ જવું નહીં. આ સાથે જૂનાગઢ સિવિલે જરૂરી દવાનો જથ્થો તેમજ મેડિકલ ટીમ તૈયાર કરી છે. મહત્વનું છે કે આ વાયરસ નાના બાળકોને, વૃદ્ધોને ટાર્ગેટ બનાવે છે, કારણ કે તેમનામાં રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય છે, જેને લઈને નાના બાળકોને આ વાયરસથી બચાવવા જરૂરી છે. હાલમાં નોંધાયેલા તમામ કેસોમાં નાના બાળકો ટાર્ગેટ બન્યા છે. જો કે સંભવિત ખતરાને જોતા આરોગ્ય વિભાગને જરૂરી દવાનો જથ્થો તેમજ હોસ્પિટલમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા ઊભી કરી છે, તેમજ રાજ્યમાં વિદેશથી આવનારા માટે હ્યુમન મેટાન્યુમો વાયરસની એડવાઇઝરી જાહેર કરાશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.